અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ ઓરા પીએમટીએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટીમે એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી અને સીઈઓ નીરવ કે મહેતા, ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના એડિટર એન્ડ ચીફ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીસ અંગે જનજાગૃતિ ફેલાવી સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થ કેરને મજબૂત બનાવવાનો હતો. આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતના 233 સ્થળોથી 434 ડોક્ટરોએ ભાગ લીધો હતો. એક જ દિવસે કુલ 7086 બ્લડ શુગર સ્ક્રીનિંગ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ જે હતી ઓરા પીએમટી, અમે 14 ડિસેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડેના દિવસે એક વર્લ્ડ રેકોર્ડનું આયોજન કર્યું હતું, જેની અંદર એમને સિંગલ ડે પેન ઇન્ડિયા આખા ઇન્ડિયાની અંદર એમણે ડાયાબિટીક સ્ક્રીનિંગનું એક આખું આયોજન કર્યું હતું અને જેની અંદર 7000+ સ્ક્રીનિંગ થયા છે. 400 લોકેશન્સ અને 400 ડૉક્ટર્સ અને 200+ લોકેશન્સ. અને આ આખું એમની ઓરા પીએમટી ટીમે બહુ જ સરસ રીતે આયોજન કર્યું હતું અને એમનું ડોક્યુમેન્ટેશન થયું. અને આજે અમારી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની ટીમ અહીંયા આવી હતી અને એમનું વર્લ્ડ રેકોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તો હું કોરોના રેમેડીઝનો આ બીજો રેકોર્ડ છે. એની પહેલાં એ લોકોએ બ્લડ શુગર ટેસ્ટિંગનો આખો એક રેકોર્ડ કરેલો હતો અને આ સેકન્ડ રેકોર્ડ એમનો ડાયાબિટીસનો છે. તો હું ઓરા પીએમટી ટીમ, કોરોના રેમેડીઝના જે બી ટોપ મેનેજમેન્ટ છે, જેમણે આખું આ એક પરફેક્ટ મેનેજમેન્ટ કર્યું, એમને હું ધન્યવાદ આપીશ.